હળવદમાં રહેતા ડૉક્ટરને શેર બજારમાં રોકાણ કરાવીને તેની સાથે 48.14 લાખની ઠગાઈ કરવામાં આવી છે, જેથી કરીને હાલમાં તેણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે। મળતી વિગત પ્રમાણે હળવદ શહેરમાં સરા રોડ ઉપર આવેલ ઉમિયા પાર્કમાં રહેતા ચેતનકુમાર લાભુભાઈ જાકાસણિયા એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે જુદા જુદા 7 મોબાઈલ ફોનના ધારકો સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે જણાવ્યું છે કે ફેસબુક મેસેન્જર મારફતે તેઓને મેસેજ આવ્યો હતો ને ત્યારબાદ તેઓને શેર બજારમાં રોકાણ કરવા માટે થઈને સમજાવવામાં આવ્યા હતા ને ત્યારે લોભામણીને લલચામણી જાહેરાતો આપવામાં આવી હતી ને ફરિયાદી દ્વારા જે તે સમયે 43.55 લાખનું રોકાણ કરવામાં આવ્યું હતું ને તે રકમ વિડ્રો કરવા માટે થઈને જ્યારે તેમણે કહ્યું ત્યારે તેઓને સર્વિસ ટેક્સના 4.59 લાખ રૂપિયા ભરવા પડશે તેવું કહેવામાં આવ્યું હતું। આમ કુલ મળીને 48.14 લાખ રૂપિયા તેઓની પાસેથી મેળવી લીધા બાદ તે પાછા આપવામાં આવ્યા નથી, જેથી કરીને ભોગ બનેલા ડૉક્ટરે મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે જુદા જુદા 7 મોબાઈલ ફોનના ધારકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે।